હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે આજરોજ ઇલોલ પંચાયતની સભામાં સરપંચ શ્રીમતી ઝેરાબેન મસી વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવાની દસ્તાવેજ કરેલ, જેમાં અવિશ્વાસના કારણો સરપંચ શ્રી પંચાયતના નાણાકીય વહીવટની સૂઝબૂઝ ધરાવતા નથી અને પંચાયતના સભ્યોનો વિશ્વાસ ગુમાવેલ છે. સરપંચશ્રીના અણવહીવટીથી તમામ ગ્રામ પંચાયતના સભ્યોને તેમના ચૂંટાયેલા વોર્ડમાં ગ્રામજનોને ન્યાય આપી શકતા નથી, જેના કારણે વિકાસના કામો થઈ શકતા નથી. સરપંચશ્રીના પતિ દરેક ગ્રામજનો સાથે બીભત્સ વર્તન કરે છે. સરપંચશ્રી મહિલા હોવાથી તેમના નામે તેમના પતિ પંચાયતનો વહીવટ યાની સંચાલન કરે છે. તેઓ શ્રી પંચાયતના નાણાંનો બેફામ ઉપયોગ કરી પંચાયતને આર્થિક રીતે નબળા કરી રહ્યા છે. સરકારશ્રી તરફથી આવતી વિકાસની ગ્રાન્ટોનો ઉપયોગ યોગ્ય રીતે થતો નથી. ઉપરોક્ત કારણને લઈ અવિશ્વાસની દરખાસ્ત આવેલ, જેને લઈ પંચાયત અધિનિયમની જોગવાઈ અનુસાર ઇલોલ ગ્રામ પંચાયતની બેઠક મળેલ અને તેમાં સરપંચ સામે 12 સદસ્યો દ્વારા વોટ કરતા સરપંચ પદેથી દૂર થયેલ છે. હિંમતનગર ગામે પોલીસ પીઆઈ તેમજ ઇલોલ આઉટ પોલીસ પોસ્ટ સ્ટાફ હાજર રહ્યો. અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રાખવામાં આવી. એબી ન્યૂઝ ગુજરાતી, હિંમતનગર.